દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંથી સોના, કિંમતી પથ્થરો કે કિંમતી હીરાની શોધ કરવામાં આવે છે। ત્યારે શું તમે જાણો છો કે હીરા પૃથ્વીની સપાટી પર કેવી રીતે પહોંચે છે? હીરા પૃથ્વીની સપાટી નીચે ભારે દબાણ હેઠળ કેવી રીતે બને છે? તો ઘણા હીરાઓ તો સેંકડો અબજો વર્ષો પહેલા બન્યા હતા, પણ સવાલ એ થાય કે પૃથ્વીની સપાટીની આટલી નીચે હીરા કેવી રીતે પહોંચ્યા? હીરા કિમ્બરલાઇટ્સ નામના ખડકોમાં જોવા મળે છે। ટેક્ટોનિક પ્લેટ તૂટવાના કારણે હીરાથી ભરપૂર મેગ્મા પૃથ્વીની સપાટી પર આવે છે અને કિમ્બરલાઇટ્સ જ્વાળામુખી પ્રારંભિક ટેક્ટોનિક પ્લેટ તૂટ્યાના 20-30 મિલિયન વર્ષો પછી ફાટી નીકળે છે। ત્યારે જ્વાળામુખી ફાટવાની ઓળખ કરીને હીરાના ભંડાર શોધી શકાય છે। તેનાથી એ પણ કહી શકાય કે ભવિષ્યમાં હીરા ક્યાં મળશે। આંધ્રપ્રદેશના રાયલસીમા પ્રદેશને હીરાની ભૂમિ કહેવાય છે, કારણ કે તેમાં ખનિજનો મોટો જથ્થો છે। ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર પેરાવલી, તુગલી, જોનાગીરી અને વઝુક્રુર જેવા વિસ્તારો હીરાથી સમૃદ્ધ છે।